સુરતના રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલની સામે ટ્રકમાંથી માટી ઢોળાતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરવાની નોબત આવી હતી, જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ મસમોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેને લઈને ઠેર ઠેર રસ્તા બંધ થવાની જગ્યાએ સાંકડા પણ થઈ ગયા છે। ત્યારે આ પ્રોજેક્ટમાંથી નીકળતી માટી પણ લોકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી છે। રિંગ રોડ પર સિવિલ હોસ્પિટલ સામે ટ્રકમાંથી માટી ઢોળાઈ ગઈ હતી, જેથી રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। રિંગ રોડ વિસ્તારમાં ઓવરબ્રિજ પર ટ્રકમાંથી માટી રોડ પર પથરાઈ ગઈ હતી। સતત વાહનોથી ભારે વ્યસ્ત રહેતા સિવિલ હોસ્પિટલ બહારનો રોડ બંધ કરવામાં આવ્યો હતો, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી। રસ્તો બંધ કરવા માટે બેરિકેડ ઘટતા એક મોપેડ પણ આડું મૂકી દેવામાં આવ્યું હતું। અવારનવાર આ રીતની સમસ્યા સર્જાય છે, કારણ કે શહેરમાં અનેક મોટા પ્રોજેક્ટો ચાલતા હોવાથી આ સમસ્યા સર્જાય છે। રસ્તા પરથી માટીના ટ્રક પસાર થાય તે વખતે માટી નીચે પડતી હોય છે, જેથી પાલિકાના ફાયર બ્રિગેડને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। પાણીનો મારો ચલાવી માટી દૂર કરીને રસ્તાને ફરી વાહનો માટે ખુલ્લો મુકાતો હોય છે।